ભરૂચ શહેર તથા જિલ્લામાં દર ચોમાસામાં વરસાદના કારણે માર્ગો ધોવાઈ જતા હોય છે, જેથી માર્ગ પર ખાડા પડવાના કારણે અનેક વાહન ચાલકો અકસ્માતોનો ભોગ બની રહ્યા છે। ત્યારે સામાન્ય વરસાદમાં જ ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામથી જીએનએફસી તરફ જતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે। જાહેર અને મુખ્ય માર્ગ બિસ્માર બનતા સ્થાનિકો સહિતના રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો બીજી તરફ માર્ગ પર પડેલા ખાડામાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ભાજપનો ધ્વજ લગાવી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જ્યાં ગટર લાઇનની કામગીરી દરમિયાન તુલસીધામથી જીએનએફસી તરફ જતા માર્ગમાં માટી દબાઈ જતા પાણીના ભરાવાની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ જે લોકોને ભાજપના વખાણ કરવાની જે આદત પડી ગઈ છે, જે ખરેખર ભાજપની વાહવાઈ કરે છે, આ એ લોકોને ખાડા મુબારક। કારણ કે ભાજપ હર હંમેશ જેટલા પણ નેતાઓ છે, સરપંચો છે, હવે આ તાલુકા આવા જિલ્લામાં હમણાં પંચાયતોના હમણાં જે ઇલેક્શનો આવી રહ્યા છે, એટલે હવે આ લોકો કામ ચાલુ કરશે। વર્ષોથી જ્યારે આ કામો પાસ થઈ ગયા છે, ત્યારે તુલસીધામની જનતા, ભરૂચની જનતા આવી કઈ કેટલી તકલીફોનો સામનો કરી રહી છે, ત્યારે આ જનતાએ પણ સમજવાની જરૂર છે। તમે જુઓ સામા ચોમાસે કોઈ પણ સેફટીના કોઈ પણ સાધન લગાવ્યા વગર, કોઈ પણ અહીંયા રીબીનો સાઈડ ઉપર કંઈ પણ સેફટી પર્પઝ કોઈ પણ ટેન્ટ લગાવ્યા વગર, કશું જ કર્યા વગર આ લોકો સીધું કામ કરી રહ્યા છે। કેટલાક સમયથી આ ખોદેલી હાલતમાં હતું, હવે આ લોકો જ્યારે વરસાદ પડી ગયો છે, પાણી ભરાવાના ચાલુ થઈ ગયા છે, લોકોને ખબર પડવા માંડી છે કે આગળ હવે ઇલેક્શન આવી રહ્યું છે, 5-6 મહિના પછી ઇલેક્શન છે પંચાયતોના, એટલે હવે આ લોકોએ કામ ચાલુ કરાવી દીધા। હું બોલાવ ગ્રામ પંચાયત અને જાડેશ્વર ગ્રામ પંચાયત જો આ બંનેની સહમતિ હોત તો આ જીએનએફસીની જે દિવાલ છે એને અડી અને આ પાઇપ નખાઈ શકત, અને આ નખાવી અને જનતાને તકલીફનો સામનો ના વેઠવો પડત। આ ચોમાસે પણ આવું છે, લખવું હોય તો લખી રાખજો, આવનારા 2025નું જે ચોમાસું આવશે એમાં પણ આની આ જ હાલત રહેવાની છે। કારણ કે વર્ષોથી આપણે જોતા એવા છે, આ લોકો ફક્ત અને ફક્ત થૂક લગાવ્યા સિવાય કોઈ કામ નથી કરતા। તુલસીધામનો આખો મેઇન રોડ તમે જોઈ લો, ટીડીઓને વારંવાર રજૂઆત કરી, તેમ છતાં ટીડીઓએ આને ધ્યાન પણ નથી લીધું। ટીડીઓને કેટલીક વખત મેં ટેલિફોનિક રજૂઆત કરી, હું તુલસીધામમાંથી દરરોજ અવર જવર કરું છું, તેમ છતાં આ લોકોએ ધ્યાન નથી લીધું। ત્યારે જઈ અને આમ આદમી પાર્ટી આજે અવાજ ઉઠાવવાની જરૂર પડી છે, અને આજે આમ જનતા માટે અમે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે। ત્યારે આશા રાખું છું કે જનતા પણ આની અંદર સાથ અને સહયોગ આપે, અને જનતાએ પણ આનો અવાજ બનવું પડશે।